કયું વન કે કયું ટુ ખ્યાલ નથી, જોઈ લઈએ, ચલો વાંધો નહીં. ચલો, આમાં મેથ્સમાં ડાઉટ હતો એ બોલો પહેલા. મતલબ મેસેજ કરજો, બોલતા નહીં. માઇક ખાસ બંધ રાખજો. કે પેલા માઇક બંધ નહીં રાખો તો તકલીફ પડશે, એટલા માટે. અક્ષય સાહેબ બી છે તો એ નહીં બોલી શકે. નિખિલ, તને કહું, અરે વાંધો નહીં, બંને શિફ્ટ 1 2 જ છે, કેમ ચિંતા કરે? એની ક્યાં ચિંતા કરે? ચલો આમાંથી બોલો. ટેકનિકલમાં તમારે ડાઉટ હોય બોલજો, નોન ટેકનિકલમાં બી બોલજો. તમને જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કઈ પેપર છે આ રહ્યું. 1 હતું કે 2 હતું? મેથ્સ રીઝનિંગ તો બહુ ઈઝી છે. આમાં કઈ ડાઉટ નહીં લાગતો. જ્યાં અટકો ત્યાં કહેજો. 15 સેકન્ડ આપું છું, બહુ નહીં. જેને હોય એ બોલજો. બીજા કોઈને તોય બોલજો, એવું જરૂર નહીં કે ખાલી સુદીપને જ ડાઉટ હોય. અને કોઈ શીખવો હોય તો બી કહેજો, કેમ કે આ બધા ક્વેશ્ચન બહુ ઈઝી છે. આમાં કોઈ ડાઉટ હતો? ચાંદી સોના અને આભૂષણમાં એમાં શું ડાઉટ હે? હું એમ કહું કે શું દરેક સોનાનું આભૂષણ હોય? વિનોદ, માઇક ઓફ કરજે. શું દરેક સોનાનું આભૂષણ હોય ખરા? દરેક ચાંદીનું આભૂષણ બને? અમુક આભૂષણ સોનું હોઈ શકે, સોનાના હોઈ શકે. અમુક આભૂષણ ચાંદીના હોઈ શકે. તો ત્રીજામાં શું ડાઉટ છે? એક નંબર એક્સપ્લેન કર, કઈ રીતે આવશે? હા, તમારે કેન્સલ કરાવો તો કરાવી શકો છો, વાત સાચી છે, પણ આની અંદર એક કઈ રીતે ખોટો પડે? ઉભા રહો એક સેકન્ડ. આપણે ખોટો પાડવાનો ટ્રાય કરીએ, બરોબર, પ્રયત્ન કરીએ. ત્રીજો તો કન્ફર્મ આચો છે. એક બી સાચો હે. સેમ છે. તો સુધારો બનાવ્યો ને? સુધારો બનાવ્યો ને? કોકે લખ્યું તું પેલું દેશી ભાષામાં? તો દેવસી ગ્રુપમાં મોકલ. હાલ ને હાલ ગ્રુપમાં મોકલ, હું બધા ગ્રુપમાં સર્ક્યુલેટ કરી દઉં. જેને બનાવ્યો હોય સુધારો એ અહીંયા હાલ અહીંયા જ મોકલજો, તો જેને જોઈતો હોય એ બધા ફેરવી લે. ઓકે, ચલો ડન. આમાં કઈ વાંધો? મેથ્સ રીઝનિંગમાં આરામથી 50 પ્લસ આવે એવું હતું. ખબર નહીં કેમ પબ્લિક ઓછા માર્ક્સ લાવીએ. અમુક અમુકના તો 60 60 માર્ક્સ છે.
આ 23માં ડાઉટ છે બધાના કે રોટેશનની મંજૂરી નથી? બધામાં મળી જ જાય ને. આ કેન્સલ કરાવ, આનો સુધારો મેં જોયું ગ્રુપમાં આવેલો છે. વચ્ચે આવે તો કેજે. આઈફોન. કોઈ ડાઉટ આવે તો વચ્ચે કહેજો. આ ગ્રુપમાં મોકલે, એ સુધારા તરીકે આપવું હોય તો આપી દેજો. સુદીપ બોલતો જા. ઓકે. આગળ જવાની ખબર પડે. જ્યાં ડાઉટ આવે ત્યાં બોલજો. બધા પપ્પુ જેવા ક્વેશ્ચન હતા ને એકદમ. આમાં ડાઉટ હતો 47માં. હા, એ સોલ્યુશન જેણે મૂક્યું હતું એ સાચું હતું. 3 જોડીઓ બને છે કે. મોકલી દઉં સોલ્યુશન ગ્રુપમાં. 47નું સોલ્યુશન મોકલ. સોલ્યુશન સોલ્યુશન ખાલી. ઓકે ઓકે. સંખ્યા 1 13 × 2. શું કર્યું? 13a + 13b = 182. a + b 182 કોમન, a + b = 14. 1 + 13, 3 + 11, 5 + 9. બરાબર છે સોલ્યુશન. આ સોલ્યુશન આપી શકાશે? દેવસીએ સોલ્યુશન લખ્યું હોય, સોલ્યુશન બેઠું આપી શકાશે. જેણે બેઝ કર્યું એની ચિંતા નહીં. જેણે બેઝ કર્યું એની ચિંતા નહીં. પછી આ 50માં ડાઉટ. હા, 3 આવશે. દેવસી 3 આવશે, એ મેં જોયું સોલ્યુશન ગ્રુપમાં હતું. આ તો લોકોને કહું છું કે આમાંથી ડાઉનલોડ કરી લેજો એમ. 50માં શું વાંધો પડે, નહીં થતું?
એ મને સમજાણું નહીં. એક સંખ્યાના 8% અન્ય સંખ્યાના 10% થતા હોય આ રીતે આન્સર નહીં આવતો આનો. આના 8% કરીએ, હા તો આના 10% કરીએ, મોટી સંખ્યાના 10% કરીએ, નાની સંખ્યાના 8% કરીએ. કેટલા થાય? આના 10% નહીં, ઉભા રહો. એક સંખ્યાના 8%, આના 8% લઉં, આના 10% લઉં, આના 10% લઉં, કેટલા આયા? 648. અને આના 8% લઈએ, 8100 ના 8% લઈએ તો 648 જ આવે. અને આ બંને વચ્ચેનો ગેપ 1620 થાય. તો આમાં શું વાંધો પડ્યો? જો એક સંખ્યાના 8% અન્ય સંખ્યાના 10% હોય તે બરાબર લખવાની ક્યાં જરૂર છે? બરોબર તો છે યાર ક્વેશ્ચન. મને નહીં લાગતો આ સુધરે. મેં જોયું કોકે મોકલ્યું હતું એ, પણ મને નતો ઉતર્યો આગળ. મને ઓકે જ લાગ્યો ભાઈ, આમાં કોઈ તકલીફ લાગતી નહીં. અહીં બરાબર. તાર ખોટો પડ્યો હોય તો આપી દે, સુધારો નાની પાડતો. આપણા બધાને અધિકાર છે, સમાન અધિકાર છે સુધારા આપવાના. પણ મને નહીં લાગતો. જેને લાગતું હોય એ આપો. મેં જોયું હતું ગ્રુપમાં, પણ મને ફિલિંગ નથી આવી. કેમ કે ક્વેશ્ચન ઓકે જ લાગ્યો. આપો, હસમુખ સાહેબને ગમશે તો કરશે. આ તો કેવું અમુક નસીબની વસ્તુ છે. બોલો આ ત્રણમાં 52, 53, 54. 55, 56, 57. મારી ફરજમાં આવે એટલે મેં કીધું. મહેરબાની કરીને માઇક બંધ રાખવા વિનંતી. કાં તો ધ્યાન ના હોય તો બી કહેજો મને. SY B2 માઇક બંધ કરજે મહેરબાની કરીને મારા ભાઈ. હવે કોણ એ ખબર નહીં. ચલો ટેકનિકલ. અક્ષય અવાજ આવે ને? હા આવે છે ક્લિયર. તેને ડાઉટ હોય બોલજો, 1 થી 3 ક્વેશ્ચનમાં. ડિપ્લોમા ચાલુ કર્યું છોડી મેલ્યું ને હવે પેલા તો હે કે આર્મી રશ્મિનભાઈ માઇક બંધ કરજો, SY B2 માઇક બંધ કરજો. અક્ષય હોસ્ટ બનાવી દો તને. ના ના તમે કન્ટિન્યુ જ રાખો, કારણ કે પેન નહીં તમારી પાસે શરૂ છે. એટલે પબ્લિક પણ અઘરી હે વચ્ચે વચ્ચે. રશ્મિન હે, SY B2 હે. માઇક આપા બંધ એમને કરતા મ્યુટ કરી નહીં. દો ને તમ તારે. મ્યુટ પણ કુલિંગ કરવું પડશે. કાં તો હોસ્ટ બનાવી દો તો પણ વાંધો નહીં. ચલો ને જોઈએ આગળ. ચલો 1 થી 3 માં ડાઉટ. 1 થી 3 તો બધાને ઓકે જ હશે આઈ થિંક. જેમાં ડાઉટ હોય એ બોલજો વચ્ચે. પછી 94, 95, 96, 97, 98 નંબરનો ક્વેશ્ચન. ભાઈ ઈ ક્વેશ્ચન તો સ્કીપ કરવા બરાબર જ છે. 98મો ક્વેશ્ચન, ટ્રાન્સમિશન લાઇનની મોંજણી વાળો. બરાબર. કારણ ROW કે
જોબ કરો ત્યારે આવડે. અને આપણે આમાં લિમિટેડ જ કરાવ્યું હતું, જેટલું કામનું હતું એટલું જ. તો આ રાઇટ ઓફ વે છે એ આપણે હાઈવે નું નથી, આનું જ આવે ટ્રાન્સમિશન લાઈન નું. અને એનો આન્સર બરોબર જ છે. અન્યની માલિકીમાંથી પસાર થવાનો કાયદેસરનો અધિકાર આવે એમાં. છન્નુમો ક્વેશ્ચન. જ્યારે લાર્જ સ્કેલ નો એરિયા હોય ત્યારે બ્રો સિંગલ લાઈન જ યુઝ કરવાનો આવે. લાર્જ સ્કેલ હોય એટલે તમારો એરિયા કેવો થઈ ગયો? સ્મોલ એરિયા થઈ ગયો. સ્મોલ એરિયા હોય ત્યારે સિંગલ લાઈન, જ્યારે તમારો લાર્જ એરિયા આવતો હોય ત્યારે તમારે ડબલ લાઈન ફિલ્ડ બુક યુઝ કરવાની આવે. ઓકે સુદીપ. હા, એ 101 વાળો મેં ચેક કરી લીધો. 101 માં એક જ મિનિટ. Which of the following is the not instrument used in chain surveying? બરોબર. તો ચેન સર્વે માં એરો આવે, પેગ આવે, ટેપ આવે, પ્લેન ટેબલ નો આવે. તો બરોબર જ છે ને, રાઈટ જ છે. એટલે કબીર હોઈ ગયો તો શું એક્ઝામમાં? હા, આ તો યાર ગમે એને આવડે. એટલે મેં પેપર તો જોયું, તો પેપર તો બહુ ઈઝી જ છે. મૂળ વધીને 3 થી 4 હશે અને અમુક ક્વેશ્ચન છે જે સ્કીપ કરવાના છે. બીજું બોલો. 106, 7, 8 એ લગભગ આવડી જાય બધાને. અમુક ક્વેશ્ચન છે એ સ્પેશિયલી સ્કીપ કરવા માટે જ મૂકેલા હતા. બરાબર, ટ્રાન્સમિશન લાઈનમાં અમુક છે. બોલતા જજો. 109, 110, 111, એમાંય નહીં વાંધો આવે કોઈને. 112, 113, 114. ઓકે છે. 115, 116. એકદમ હેલા હેલા ક્વેશ્ચન પૂછેલા, જીપીએસ નું ફૂલ ફોર્મ ને. 117, 115 માં ડાઉટ આવ્યો. 115. 115 માં which of the following error is not commonly associated with leveling? કઈ પેરલ કોમન ન હોય? તો જો પેરેલેક્સ એરર તો કોમન જ હતી, કોલિમિનેશન એરર પેરલ કોમન હતી, અને રિફ્રેક્શન એરર. કોઈ પણ તમે ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ કરો ત્યારે તમારે આ 3 એરર તો કોમન આવે ને આવે જ. ટેમ્પરેચર એરર છે એ કોમન નથી. બરોબર ને? તો ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું તો નોટ કોમનલી આવે. બરોબર, તમે ઇન્સ્ટ્રુમેન્ટ પહેલી વાર સેટઅપ કરો ને તો આ એરર તો તમને જોવા મળે જ. એક તો કોલિમિનેશન ને રિફ્રેક્શન તો હોય જ, અને પેરેલેક્સ આપણે ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં કરવું પડે. એટલે ટેમ્પરેચરની જે એરર આવે એ કોમન નથી. ઓકે 118, સુદીપ. 119, 120. 120 સુધી થઈ જાય. એકસો 22, 23. 21, 22, 23. 24, 25, 26. 121. 121. What does the term right of way mean in context of road project preparation? Right of way હાઈવે નો ક્વેશ્ચન છે. રાઇટ ઓફ વે કેટલો કેવા એરિયા કે જેના એ તમને વસ્તુ આવે તો એરિયા રિઝર્વ ફોર ધ રોડ કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ. બરોબર, તો એ ક્વેશ્ચન સાચો છે. પછી બીજો શું છે? વિથ ઓફ રોડ પેમેન્ટ, તો નહીં, ખોટો. લીગલ ઓથોરિટી ટુ બિલ્ડ, તો એ ખોટો. અને ટ્રાફિક રેગ્યુલેશન, તો એ ખોટો.
છે તો તમારો ઓપ્શન એ જ આવે, રાઈટ ઓફ વે. હાઈવે નો રાઈટ ઓફ ક્વેશ્ચન છે. રાઈટ ઓફ વે ભણાયેલું જ છે, એટલે ખબર નહીં કેમ ભૂલ કરે. સી આવે ને એવું કે લીગલ ઓથોરિટીમાં, ભાઈ લીગલ ઓથોરિટી એવું ક્યાં આવે? ભાઈ તો પેલું બિલ્ડિંગ લાઈન આવે, કંટ્રોલ લાઈન આવે, ત્યાં સુધી રોડ બનાવો તો બનાવી શકે. રાઈટ ઓફ વે ફિક્સ કરેલો એરિયા. તું જો એકવાર એનું ડ્રોઈંગ જો, રાઈટ ઓફ વે દેખાઈ જશે તને. નોટ અ ટાઈપ ઓફ લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. 126. હા, 126 બરોબર ને. લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કયું નથી. તો એક સ્પિરિટ લેવલ આવે, થિયોડોલાઇટ આવે અને અલ્ટીમીટર આવે. એ હાઇટ ઓફ ઓબ્જેક્ટ જાણવા માટે, અને ક્લિનોમીટર છે એંગલ માટે આવે. બરોબર ને. બધા આવી શકે. બધા આવી શકે. હા, આપો સુધારો. કોણે હમ બનાવ્યો? ગ્રુપમાં નાખજે. એમાં ખાસ કરીને 4 નંબરનો છે ને, એ ક્લિનોમીટર એંગલ મેજર કરવા માટેનું નાખો ને એટલે સેટ થઈ જશે. ઓકે, પરફેક્ટ. સુધી બરાબર છે. ઓકે, સોલ્યુશન. ચલો 127, 28, 129. જલ્દી જલ્દી બોલજો. 129. હા, 129 મને ખબર જ હતી. એનું લીડાર હતા ને એમાં આન્સર આવે, પણ એનું સોલ્યુશન ગોતું છું. એક રેફરન્સ મળ્યું છે, એ બહારનું પબ્લિકેશન છે, બરોબર. એટલે હું તમને સોલ્યુશન મોકલાવું. જો ન મળે તો છેલ્લે એ સોલ્યુશન વાળો મેં એક પાસે તૈયાર કરાવ્યું છે, એ મોકલી દેવું આપણે. કોઈ જોડે મળ્યું સોલ્યુશન એનું? દેવસી લાયો? દેવસી એટલે પેલું હે લે, એ તો હે ઓલરેડી. એ તો પેલા મોકલ્યું બરોબર જ છે. હું ચકલી તું 129 નું સોલ્યુશન મોકલ. ઇન્ડિયાનું. મોકલ. એક જ મિનિટ હો. મારે નહીં નહીં, આમાં જે મળે એ મોકલ પેલા. મારે આમાંથી બહાર નહીં નીકળાતો એટલે હેંગ થઈ ગયો છે. બરોબર લખ્યું હે, પણ એ જ છે કે રેફરન્સ શું આપવાનો. નહીં નહીં, મોકલી જ દેજે. ગ્રુપમાં નાખીને કોઈ સેવ કરી લેજો, જેને સુધારો આપવાનો હોય. Recording in progress. કઈ નહીં, ચલો આગળ વધીએ. 130, 131, 132. બોલજો ડાઉટ. 33, 34, 35. 32 માં ડાઉટ. Which instrument is small, portable and often used for rough leveling work? દિવ્યરાજ કેવલ બંધ કરજો માઇક. દિવ્યરાજ પટેલ ખેતરમાં બેઠો છે. હેન્ડ લેવલ બરોબર તો હે યાર. ઓટો લેવલ હાથમાં લઈને ફરીશ. હેન્ડ લેવલ બરાબર જ છે આમાં. આમાં કોઈ સુધારો નહીં. જો એમાં એક રફ લેવલિંગ લખ્યું અને પ્રિલિમરી સર્વેઇંગ લખેલું છે, એટલે એમાં તમારું જો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ પ્રિસાઇઝ લેવલિંગ કરવા માટેના છે. તો હેન્ડ લેવલિંગ જ છે, એ એક તમારું આવશે. તેત્રી, 34, 35.
એમાં તો કેડેસ્ટ્રલ સર્વે ને આવી જાય. ક્લાસમાં કીધેલા એમાંથી જ ક્વેશ્ચન છે. હા બકુડા 39 40 41 અંકિત માઇક બંધ કરજે. 39 40 41 42 43 44 સિસ્ટમેટિક એરર ને મેગ્નેટિક સર્વેઇંગ ને 141 શું ડાઉટ આવ્યો આનો? 141 નંબર. શું છે? હાઉ ડઝ ધ ન્યૂ ટ્રેસિંગ પ્રોસેસ ડિફર ફ્રોમ ધ કરન્ટ contouring tracing method in term of memory uses? તો ભાઈ આ પ્રશ્ન તો સ્પેશિયલી મૂકી દેવા માટેનો જ છે. Skip છોડવાનું કરો. જતો આ ક્વેશ્ચન ની હળી ના કરાય. બિલકુલ ખબર જ ના હોય તો હળી ના કરાય. પ્રેમથી સ્કીપ વાળો ક્વેશ્ચન હતો. આ 42 પછી પ્રશ્ન જે 141 માં ટીક કર્યો ને તો એને તમારે પકડવો જોઈએ. જે વસ્તુ તમે કોઈ દી જોઈ જ નથી, વાંચી જ નથી, તમને એના વિશે ખબર જ નથી, તો ટીક હું કામ કરવો જોઈએ? દોઢ કટ ઓફ ના માર્ક્સ ભલે ના થાય પણ આવા બધા ટીક કરીને આવશે. ચાલો 150 માં સુધરે એવો. 150 નંબરનો ક્વેશ્ચન. સરફેસ પેવમેન્ટ સીધા નીચે રહેલા માર્ગમાં બાંધકામના સ્તરને વર્ણવવા માટે કયો સ્તર? બેઝ ને મૂળ સરફેસ ની નીચે હોય તો બેઝ આવે, બેઝ ની નીચે સબ બેઝ આવે. હમ એટલે સુધારો આપો એ રહ્યો. હલો સુદીપ મોકલ. એમાં એક તમને ફિગર મળી જ જાય ખન્ના જુસ્તોમાંથી. ઘરના જુસ્તો વાળી ફિગર છે જ એની. ચલો આગળ. બસ આ ઘરના જુસ્તો વાળું અપાય એમાં. ચલો આગળ 51 52 53 માં નો ડાઉટ. 54 55 56 57 58 59 ઈ તો આવડી જાય, એમાં તો કોઈને નહીં પ્રોબ્લેમ હોય. 60 61 62 63 64 65 64 માં ડાઉટ હશે. એડજસ્ટમેન્ટ કહેવાય કે બેલેન્સિંગ કહેવાય? બેલેન્સિંગ ઓફ શું છે? ટ્રાવર્સ કહીએ. Traverse of what process the adjust angle and distance to minimize the error? Adjustment જ આવશે બ્રો. એડજસ્ટમેન્ટ. ટોપિક નું નામ બેલેન્સિંગ ઓફ ટ્રાવર્સ કહેવાય ને? હા બેલેન્સિંગ, પણ જે આપણે પ્રોસેસ કરીએ ટ્રાન્ઝિટ રૂલ અને જે બે રૂલ યુઝ કરીએ છીએ એ એડજસ્ટમેન્ટ કરવા માટે, જે એરર આવી છે એને એડજસ્ટ કરવા માટે જ યુઝ થાય. તો તમારો ઓપ્શન 3 જ છે એ સાચો પડશે, અને બુકમાં 3 જ લખેલું એટલે એ નહીં તમારો આવે. મને ખબર તોય આ હું એક વાત આ દેવસી એ રીતના સુધારો આપશે. ટોપિક નું નામ બેલેન્સિંગ ઓફ ટ્રાવર્સ છે ને એટલે એ રીતના સુધારો આપશે. ચકલી એનું રેફરન્સ બુકમાં ખન્ના ને બસક ની બુકમાં હશે. હાલો હું તમને મોકલી આપું. આમને બેલેન્સિંગ કરાવવું છે. હા એક જ મિનિટ.
એમને એમાં ઇન્ટરેસ્ટ નહીં, આન્સર એડજસ્ટમેન્ટ આવે. એમને ઓકે, ઇન્ટરેસ્ટ એમાં હે કે બેલેન્સિંગ કઈ રીતના થાય યાર. તો હું એનું તમને NN બસક માંથી મોકલી આપું, હાલો. એમાં જે જોજો તમે બીજા માર્ક્સ 2 જણા પછી મને કહેતા નહીં. આ પાપ કે 65 આવડી જાય, 66 આવડી જાય, 67 તો સ્કીપ કરવા જેવો જ હતો, 68 એ આવડી જાય. બોતેર, તોતેર, ચુમ્મોતેર, નો ડાઉટ. 75, 76, 77, નો ડાઉટ. હમ. 78, 79, 80, એ આવડી જાય બધાને. 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, એ આવડી જાય બધાને. 83 સુધી, 89 આવડી જાય. 90, 91, 92 માં તકલીફ 87 હતી. કયા 87 માં ડાઉટ આવે. બ્રો, આમાં હું વાંધો આવ્યો? ડુંગરાળ અથવા પર્વતીય રસ્તાનું સંખેરણ નક્કી કરવા, સંખેરણ એટલે અલાઇનમેન્ટ નક્કી કરવા માટે કયા પ્રકારની મોજણી મદદરૂપ કરે? એટલે કયા ટાઈપનો સર્વે મદદ કરે? બરોબર, તો કન્ટુર છે, જીઓડેટિક છે, એરિયલ છે, એ ટ્રાફિક છે. તમારો ભાઈ પર્વતીય અને ડુંગરાળમાં છે અને રેલવેની અલાઇનમેન્ટ નક્કી કરવી હોય તો સૌથી વધુ ઉપયોગી કન્ટુર જ છે ને. હે, જીઓડેટિક સર્વે એ તો ટાઈપ પાડેલો છે. મારો ભાઈ, જીઓડેટિક સર્વે એ તો ટાઈપ પાડેલો છે સર્વેનો. કંટુર ઓકે જ છે. એ ચકલી મગજ ગયું. 90, 91, 92. GNSS લખાયું હતું તમને, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. છન્નું, 97, 98. 96 તો સ્કીપ જ કરવા બરાબર હતો. કલમન ફિલ્ટરિંગ 99, એ 200, 201. 201 માં પેલું બેટરી એટેચમેન્ટ આવે. નહીં, બેટરી અટેચમેન્ટ પેલા નો આવે. પેલું આમાં તમારે સિમ્પલ પેલું ઓપરેશન લેવલિંગ આવે. પેલું લેવલિંગ આવે. એ સુધારો પેલા ત્યાંથી લઈ આવે. મોકલ ગ્રુપમાં સુધારો જોઈ આનો લઈએ. આનો પણ હે ને, આની સિક્વન્સ બરોબર નથી એટલે આ સુધારામાં જાય. આની સિક્વન્સ બરોબર નથી પણ સુધારામાં જાય.
મારે કાલ વાત થઈ ગઈ આ સુધારામાં આ તમારો ચેન્જીસ થાય. હા ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં નો આવે ઈ તારી વાત સાચી છે. આ સુધારામાં મોકલવાનો છે. વાંધો નહીં, આપો સુધારો, કોઈ ઇશ્યુ નહીં. કેન્સલ કરાવવા કરતા સુધારો આપો તમે જે કર્યો હોય. હમ પછી 2 3 4 5 6 7 8 9 10. બોલો. ગણીને 3 થી 4 સુધારાય, બાકી 210 માંથી આરામથી પેપર સામાન્ય ઈઝી હતું માણસના આ તો. 150 પ્લસ માર્ક્સ આવે એવું હતું. અને હા આપણે 115 120 માર્ક્સ ગણવા પડે. આળો ચકલીઓનું ધ્યાન જ નહીં, નકરી ભૂલો જ કાઢવી. તું મેથ્સ હાર્ડ હતું, લોકોને 56 માર્ક્સ લ્યા મેથ્સ વાળી. 56 થોડું ઘણું હોય તો વ્યાજબી. આપડા વાળાને ક્લાસ 3 વાળાને સિર્ફ એક મારી વાડીમાં નહીં. ચલો જો આ બાજુ ડાઉટ હોય બોલજો. 1 2 3 4 5. આ શિફ્ટ વાળા છે ને, આ શિફ્ટ 1 નું પેપર હે ને. જય માતાજી, ક્યાં ઘડીક ઉભો રહે. હાલ ક્યાં ઉપડે, તારું કામ હે. આળસ સ્વાર્થી માણસો બે બે જણા. જો ચલો 3 4 5 6 7 8 9 10 11 12. એટલે હેને ડાઉટ હોય તો બોલજો પાછા. કબીર, નિખિલ, ઢીલા. પેલું પેપર તો પતી ગયો. આ કઈ શિફ્ટ 2 હે ને રહ્યું. 13 નંબર, 13 માં ડાઉટ છે. શું રીટા સંપૂર્ણ પેન્શન લાભો સાથે જાન્યુઆરી 2024 નિવૃત્તિ થઈ શકે છે. મતલબ એના રિટાયરમેન્ટ એજ પૂરી થવી જોઈએ. શાળાના નિયમો મુજબ કર્મચારી ઓછામાં ઓછા 40 વર્ષ સેવા પૂરી કરવાની રહે. 60 વર્ષની ઉંમરે પહોંચવાનું છે. રીટાને 60 વર્ષ પૂર્ણ કરવામાં 4 વર્ષ બાકી છે. રીટા એપ્રિલ 2025 શાળામાં 40 વર્ષની સેવા પૂર્ણ કરશે અને તે નિવૃત્ત થવા માંગે છે. જવાબ ના આવે પણ બંને સેન્ટેન્સ પર્યાપ્ત છે બંને. એને એપ્રિલ 25 40 વર્ષ થશે
પેન્શન લેવા માટે 40 વર્ષની નોકરી કરવી કમ્પલસરી છે અને 60એ પહોંચવું પડે, બરાબર. પણ જાન્યુઆરી 24 સુધીમાં રીટાબેન 59 વર્ષના થયા છે. કાં તો પછી શું કહેવાય, એમની 40 વર્ષની સેવા પૂર્ણ નહીં થઈ હોય, તો એને રિટાયર થશે તો બી પેન્શન નહીં મળે. એવું થયું ને. જાન્યુઆરી 24 માંથી શાળામાં નિવૃત્ત થઈ શકે છે. નિવૃત્ત થઈને ફાયદો નથી, કેમ કે 25 નિવૃત્ત થાય તો એમને સંપૂર્ણ લાભ મળે. એવું કહેવાનો મતલબ થાય ને. નહીં થાય રિટાયર્ડ, એવું થાય ને. મતલબ બંને પર્યાપ્ત જ છે ને વિધાનો તો. બંને સેન્ટેન્સ, હા, જવાબ ના આવે પણ બંને સેન્ટેન્સ પર્યાપ્ત છે. બંને સેન્ટેન્સ પર્યાપ્ત છે. ચલો આગળ બોલો. 15, 16, 17, 18. આવા બધા ક્વેશ્ચન ખરેખર બહુ હેલા હતા, ખૂબ ઈઝી છે. ખાલી એમ સાઈઝમાં મોટા દેખાય. 19, 20, 21, 22, 23. હા, 22માં ડાઉટ હતો ઘણા બધાને. 22માં હતો ને ડાઉટ. 22માં કેન્સલ ના થવો જોઈએ. ઈશારો કરતા વિશાખા કહે છે, ફોટોગ્રાફમાં દેખાતી મહિલા તેના સગા ભાઈની પત્નીના પતિની એકમાત્ર બહેન છે. તમે એ હેરાર્કીમાં જુઓ કે આખી હેરાર્કી આપણી લાઈનની જ છે. હું એમ કહું તમને. એટલે તમારથી કાં તો એક હેરાર્કી નીચે બી ના આવે, એક હેરાર્કી ઉપર બી ના આવે. એટલે તમારે હેરાર્કી લેવી હોય તો સેમ હેરાર્કી, બેન હોય કે કઝિન હોય, બરોબર, મામાની છોકરી હોય કે એવું કઈક, મૂળ કઈ બી, મૂળ તમારી હેરાર્કી તરફ આવે ને. પણ એની અંદર ક્વેશ્ચન જો, ક્વેશ્ચન સારો પૂછ્યો છે. વિશાખાના ભાઈની માતા ફોટોગ્રાફ દેખાતી મહિલા સાથે શું સંબંધ છે. નીચે પૂછ્યું છે માતા, એટલે શું આવશે. પુત્રી બરાબર છે, પુત્રી બરાબર છે. જ્યારે તમે આ લાઈન વાંચો ને ત્યારે ખોટું નહીં પડે, તમે ખાલી ઉપરનું ના વાંચો. પુત્રી આન્સર બરાબર છે. એમાં એમાં કેવું અડધું વાંચીને છોડી દો, બાકી પુત્રી ઓકે જ છે. ચલો બોલો. 24, 25, 26, 27, 28, 29, 29, 30, 31, 32, 33, 34, 35. અરે 33માં સોલ્યુશન, 33માં આપો સુધારો. પેલું MD/W વાળું સુધારો આપો. 1220 કંઈક આવે. સુધારો બનાવ્યો હોય મોકલો ગ્રુપમાં. જેણે સુધારો બનાવ્યો છે એ ગ્રુપમાં નાખો.
સુધારો બનાવ્યો શેર કરી કે મોકલું? ઢીલા સુધારો બનાવ્યો છે. સુધારો મારા જોડે બી હતો સુધારો. હું મોકલી દઉં હેલો ને હમણાં ગ્રુપમાં. બસ આજે 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 બસ આ રીતે મોકલી દેજો બરોબર. બધા જ ફોટો મોકલી દેજો લખીને. ચલો 36 38 38 39 40 41 બધું ભણાયેલું હતું બધું જ. એવું કઈ નહીં કે જે બહાર થી પૂછાણું હોય મેથ્સ રીઝનિંગમાં. 60 માંથી 55 આવે ને એવું ભણાયેલું છે. 42 43 44 45 46 48 48 49 50 51 52 53 54 55 56 47 જુઓ તો 4 ઘંटे એક સાથે વાગે છે અનુક્રમે 10 15 20 ને 40 સેકન્ડ અંતરે. 8 કલાકમાં એક સાથે કેટલી વાર વાગશે? પહેલા તો બોલ કઈ સેકન્ડે બધા સાથે વાગશે? કઈ સેકન્ડે બધા સાથે વાગશે? પહેલા વાગી ગયા સ્ટાર્ટિંગમાં વાગી ગયા 10 15 20 40 એટલે કેટલું આવશે? 120 આવશે દર 120 સેકન્ડે. 8 કલાક 1 કલાકમાં કેટલી સેકન્ડ? 3600 3600 ગુણ્યા 8 ભાગ્યા 120. અને સ્ટાર્ટિંગમાં તો વાગ્યો જ ને એકવાર. સ્ટાર્ટિંગમાં પહેલા જ વાગ્યો. એટલે જે આવે એમાં +1 તો કરવું જ પડે તાર. બોલો 51 52 53 54 55 56 કેવા પપ્પુ જે ક્વેશ્ચન પૂછ્યા? 10 સંખ્યાઓની સરેરાશ 45 છે. દરેક સંખ્યામાં 6 જેટલો વધારો કરવામાં આવે તો તેની નવી સરેરાશ સંખ્યા કેટલી છે? 51. ખાલી ને ખાલી આન્સર ટીક કરવાનો છે. આવા આવા તો કોઈ ક્વેશ્ચન પૂછતું હોય હા પપ્પુ જેવા. એમાંય કોઈ કે ટીક નહીં કરેલો. આ પેપરમાં ટીક નહીં કર્યો? નહીં. ખરેખર એવોર્ડ આપવા જેવો છે આ ભાઈને. જેનું પેપર છે એનું. 2500 ની કિંમત છે 1650 માં વેચાય છે ડિસ્કાઉન્ટ ની ટકાવારી. એટલે મારે ભાઈ મેથ્સ રીઝનિંગ ના ભણો ને તોય આવડે. હા એટલે હા પપ્પુ જેવા ક્વેશ્ચન એમ આવા ક્વેશ્ચન તમે તો કેવા અઘરા અઘરા ભણાયેલા છે. કયા લેવલ સુધી ના ભણાયેલા છે તમે આવા ક્વેશ્ચન ના થાય તો હદ થઈ ગઈ કે. અઘરું ભણાવાય જ નહીં. અઘરું ભણાવાય જ નહીં વાત સાચી. પેપર જેવું હે શિફ્ટ ટુ અઘરું હતું. હા માં ભાઈ શિફ્ટ ટુ અઘરું હતું. મેં તમે પેલું ગ્રુપમાં મોકલ્યું હતું એકવાર જો ગ્રુપ 2 માં શિફ્ટ 2 માં પબ્લિક ને કેટલા માર્ક્સ છે. તું જોતો ખરી પબ્લિક ના માર્ક્સ કેટલા? પછી મને કહેજે.
મારા બેટા દર વખતે પોતાનું જ લઈ આવે. આ બે જણા ટીમ ટીમ બનાવેલી છે. ચલો એનું આવે ઈ અઘરું. એનું આવે અઘરું. અંગ્રેજી આવ્યું, આ જવા દો. ઇંગ્લિશ વાળા નહીં લે, નીચેથી ચાલુ થયો. 91, 92, 93, 94. એમાં તો નહીં કોઈનો વાંધો આવે. 95, 96, 97 એમાંય નહીં વાંધો આવે. ડિફરન્શિયલ લેવલિંગ ફિલ્ડ ને ઈ વાંધો નહીં આવે. 98, 97 ક્વેશ્ચન છે. 97 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. શું છે? Which of the method is not method of orientation in plane table section? બરાબર. બેક સાઇડ રીસેક્શન બંને આવે. રેડિયેશન મેગ્નેટિક ઓરિએન્ટેશન એવી વસ્તુ જ ન આવે. જો તમારો ઓરિએન્ટેશન નો મેથડ રેડિયેશન નથી, બરાબર. આ તો આ ક્વેશ્ચન કોઈને કેન્સલ કરવો હોય તો કરાવી શકે, બરાબર. ઓરિએન્ટેશન મેથડ નું આમાં રેડિયેશન નો આવે. ખાલી તમારું કયું આવે? બેક સાઇટિંગ ની મદદથી તમે કરી શકો. અરે ઓકે, મેથડ કીધેલી છે. રેડિયેશન, રીસેક્શન, બેક સાઇટિંગ બધું આવશે. મેગ્નેટિક ઓરિએન્ટેશન નો આવે. ડી જ છે, ડી જ રે અમારા ભાઈ. ડી જ આવશે, આમાં કોઈ સુધારો નહીં. હોલિસ્ટિક વાળાએ આપ્યું હોય અને તારે ખોટું હોય તો તું તારે આપી દે, બાકી ક્વેશ્ચન સાચો હોય. હમ સાચો જ છે, કઈ સુધારો નહીં. તમારે આપવો હોય, જેટલે ખોટું કર્યું હોય એટલે આપી દે, સુધારો કોણ ના પાડે. ચલો આગળ. 98, 99, 100. 101, 102, 103. અક્ષય, તને હોસ્ટ બનાવું? હું આવું 10 મિનિટમાં. હા. શું નામે જોડાયા? એકેડમી નામથી ને જ છે. જો બન્યો. હા, આવી ગયો. હોસ્ટ કરીને પેલું રેકોર્ડિંગ કરજે. હું આવું ઘડીક. રેકોર્ડિંગ તો શરૂ જ છે ને? રેકોર્ડિંગ જોઈ લેજે, તારામાં બંધ ના થઈ ગયું હોય ખાલી, એમ તો ચાલુ ના જ ના, છે. શરૂ જ છે. આપણે કેટલામાં ક્વેશ્ચન ઉપર હતા? એ 100 આજુબાજુ, 100 આજુબાજુ. બોલો. 104, 5, 6 કમ્પ્લીટ બધાને? 104, 5, 6. એક જ મિનિટ હો, હું મોબાઈલમાં સ્ટાર્ટ કરી દઉં. Recording in progress. 104, 5, 6 હલો. એની પછી 7, 8, 9. બોલો. આમાં કોઈને? દસ, 11, 12.
111મો ક્વેશ્ચન તો સ્કીપ કરવા જેવો જ હતો. આ ભાઈ ખોટે ખોટો ટીક કરી દીધો. સિંગલ લાઈન ફિલ્ડ બુક અને ડબલ લાઈન ફિલ્ડ બુકમાં શું અલગ પડે? 1.5 સેન્ટીમીટર લાંબી રેખાનું અંતર હોય, બરોબર, એ ટીક જ ન કરાય. પ્રેમથી સ્કીપ કરીને આગળ વિયો જવાય. કોઈ ખોટો પડે જ ને મારા ભાઈ. પછી 113, 14, 15. 115મો સ્કીપ કરવાનો. રોબિન્સન પ્રોજેક્શન. રોબિન્સન પ્રોજેક્શન, બરાબર, આ તો સ્કીપ જ કરાય. 116, 17, 18. ગેટ ટુ મટીરિયલ નું જ છે. 16, 17, 18. 119, 20, 21. એકસો ઓગણીસ, 20, 21. તો નિખિલ માર્ક્સ આવ્યા જ છે ને? હા, 122 નંબરનો ક્વેશ્ચન. કવિર, આ ક્વેશ્ચન કેન્સલ થાય. તમારે એમાં ઓપ્શન 1 અને 3 બંને આન્સર આવે. Which of the what technology enables to surveying through remote sensing? તો enables સમર્થ કઈ છે, બરોબર? એની માટે તો અલ્ટિમીટર ટોટલ સ્ટેશન નો આવે. રડાર અને લીડાર બંનેની મદદથી તમે રિમોટ સેન્સિંગ કરી શકો. તો 122 નંબરનો ક્વેશ્ચન કેન્સલ આઉટ થાય. રડાર અને લીડાર બંને આવે. ઓકે બ્રો. કવિર, પ્રૂફ નથી કશું, હું ટ્રાય કરું, બરાબર? તને મોકલું ગોતીને, બુકમાંથી ગોતીને મોકલી. ઓકે. રિમોટ સેન્સિંગ એડવાન્સ સર્વિંગ બીસી પૂનમિયાની બુકમાં જોજો, આમાં મળશે. આ બીસી પૂનમિયાની બુકમાં. હા સુધી. પછી 23, 24 આવડી જાય, બરોબર ને? પચીસ, 26, 27. કેજો. 128, 29, 30. બોલો. 131, 32, 33. કોઈને પ્રોબ્લેમ અહીંયા સુધી? એકસો 34, 35, 36. એકસો 37, 38, 39. બોલજો એલા, કોઈ નહીં ગયા ને? હમ 140 માં જોતો. ઈ હું બતાવે, એકદમ ઈઝી ક્વેશ્ચન. 141, 142 આવડી જાય આરામથી.
ઓપન ટ્રાવર્સ, અનક્લોઝ ટ્રાવર્સ. 144. 146. 147. રિવર્સ કર્વ કરાવ્યું હતું ને? A combination of curve opposite direction માં હોય, સેન્ટર એકબીજાથી વિરુદ્ધ ડાયરેક્શન માં હોય. રિવિઝન માં કરાવેલો તો યાદ કરો. રિવિઝન કરાવ્યું હતું ને, જેને ઓલા લેક્ચર ભરાય એનાથી નહીં આવડી જાય. કંટ્રોલ હું બતાવે જો, એકદમ ઈઝી. 151 માં નો થાય. 151 માં તો મૂકવાનો જ હતો, સ્કીપ કરવા માટેનો જ હતો. એકસો 52 if consecutive coordinates are negative, which direction is the traverse generally progress? Consecutive coordinate negative તો તમારો આમાં વેસ્ટ આવી શકે અને સાઉથ આવી શકે. વેસ્ટ અને સાઉથ બંને આવી શકે. 152 માં જગદીશ, consecutive coordinates negative થાય એટલે તું સાઉથ સાઈડ જા કે વેસ્ટ સાઈડ જા, બરોબર? એકમાં લેટિટ્યુડ માં નેગેટિવ આવે અને એકમાં તારું કેમાં આવશે, ડિપાર્ચર માં નેગેટિવ આવે. એ જ પ્રોબ્લેમ એમાં નથી લખ્યું, લેટિટ્યુડ અથવા તો તમારું ડિપાર્ચર એ નથી લખ્યું. હા બ્રો, ભલે પ્રોગ્રેસિવ હોય જગદીશ તો પણ આનું પ્રૂફ ગોતવું બહુ મુશ્કેલ રહે. હાલો ને હું ટ્રાય કરું બ્રો, ટ્રાય કરું કન્ઝિક્યુટિવ કોઓર્ડિનેટ્સ નું, બરાબર? પછી આ તમને કરાવ્યું હતું રોટેટિંગ, તમારું કરંટ મીટરમાં બદલતું રહે એના કારણે વેલોસિટી મેઝરમેન્ટ થાય. એકસો 55, 56, 57. અઠાવન, 59, 60. બોલો, ક્લિયર અહીંયા સુધી?
આવે ને મારા ભાઈ question ઠીક જેને યાદ હોય તો તમને કીધેલું તો ખબર છેલ્લે તમે ઓપ્શન એલિમિનેટ કરો ને તો એમાંથી આન્સર એકદમ કારણ કે અમુક અમુક તો જો ઓપ્શન એકદમ ખરાબ આપેલા છે. એકસો ઓગણસિત્તેર સુધી 169. ક્લિયર બધાને? 170, 71, 72 આન્સર આપજો ઓલા. એકસો છોતેર, 77, 78. ધોરીમાર્ગ અને રેલવેની ડિઝાઇનમાં કયા પ્રકારનો વક્રનો સૌથી વધુ ઉપયોગ થાય? ધોરીમાર્ગ એટલે કે હાઈવે અને રેલવે ડિઝાઇન. ક્યુબિક પેરાબોલા તમારો વર્ડ આવે સાંભળો અલા ભાઈ એ ટ્રાન્ઝિશન કર્વ માટે હતું યાદ કરો મરભાઈ સુધી યાદ કર ટ્રાન્ઝિશન કર્વ માટે હતું અહીંયા તમને કોઈ પણ જાતનો ટ્રાન્ઝિશન કર્વ યુઝ કર્યો છે અહીંયા સૌથી સારું સિમ્પલ સર્ક્યુલર થાય. હા ઈ જે તમે ટાઈપ કહો છો ને ભાઈ સુદીપ ઈ બધા ટાઈપ કેમાં આવે ટ્રાન્ઝિશન કર્વમાં ટાઈપમાં આવે લેમનિસ્કેટ કયો સ્પાઇરલ કયો ક્યુબિક પેરાબોલા કયો બરોબર એ બધા ટ્રાન્ઝિશન કર્વના ટાઈપમાં આવે બાકી આપો હોય તો આપો સુધારો મળી જશે ખરી પેરાબોલિક લખેલું પ્રોપર લખેલું મળી જશે. જનરલી તો આપણે સર્ક્યુલર કર્વ જ આવે આપો વાંધો નહીં સુધારો મળી ગયો તો આપી દે કોઈ વાંધો નહીં. મેળો હોય તો તમ તાર મોકલ કબીર એ મેં જોયો અમુક નો સુધારો એ ફરતો થયો છે પેરાબોલિક વાળો અન્ના જુસ્તોમાંથી આપી દે કઈ વાંધો નહીં. ને કબીર આ તારી શિફ્ટના જેટલા કરેક્શન હોય ને એની પીડીએફ મને મોકલજે તો હું ફરતી કરી દઉં એટલે બધાને આપવા હોય આપી દઉં. બીજા કોઈને કઈ એની પ્રોબ્લેમ હોય તોય કઈ કોઈ ચિંતા નહીં કરવાની કે ધારો કે હાચું ખોટું આપણો સુધારો એટલે આપણો સુધારો બરાબર એનાથી કોઈ લેવા દેવા નથી કે હાચો ખોટો બરાબર લાઈક છે. સુદીપ લાઈક દેવસી બરાબર ને અને હું તો શું કહું એક વસ્તુ એવી કરવાની આપણે તો મોકલો ને બીજા 10 જોડે મોકલાવાના એટલે એટલે આમ એને વજન પ્રેશર આવે એટલે વજન પડે એમ બીજું કઈ નહીં. આ દેવસીન સુધી પાચ કરે છે. હમ કબીર કયા ના મળ્યા તને કઈ નહીં એકવાર પતી જશે પેપર. કબીર આ શિફ્ટ 1 ની તું બનાવજે
PDF. હાલો 181 સુધી કમ્પ્લીટ. 82, 83, 84. હા હા મારા ભાઈ એક લીડર સોનાર વાળો છે, એ તને બેઠું સેન્ટેન્સ મળે એટલે મોકલાવો. લીડર વાળો અને રડાર વાળો એ રિમોટ છે સેન્સિંગ. KP એ બનાવેલો છે, જો લઈ લે, વાંધો નહીં, બેઠો જ છે. કવિ રહે ને તો સુધારતા જોડે. બસ તો વાંધો નહીં, એ સુધરે એવો જ છે એમ બી. બોલો 85, 86, 87. KP એ નહીં બનાવ્યો તો બીજો. હા સાઉથ વેસ્ટ વાળું, હા ઈ કરાવી દે. પંચ્યાસી, 86, 87. યાર આવો તો ક્વેશ્ચન આવડી જ જાય ને. GIS નો કયું એપ્લિકેશન ગેમ રમવા, ટેક્સ્ટ મેસેજિંગ ને ટાઈમ કીપિંગ માટે થોડો હોય. આ નો વાંચીને ગયા હોય ને એને આ માર્ક્સ આવી જાય ગેમિંગ માટે. 88, 89, 90. બોલજો 93 સુધીમાં. ક્લિયર 93 સુધી. 94, 95, 96. સત્તાણું, 98, 99. યાર 198 માં ક્વેશ્ચન તો બધાને આવડી જાય. GPS નો યુઝ એંગલ મેજર કરવા માટે થોડો થાય? ના જ થાય ને. 3 માંથી એક ક્વેશ્ચન તો પેજ ઉપર એવો જ હોય છે કે જે તમે એને આમ ફટાફટ ટીક કરી શકો. બોલો 205 સુધી. આમાં બે આવે ને, સ્પેટિયલ અને નોન સ્પેટિયલ ડેટા બંને. સ્થાનિક અને સ્થાનિક નો હોય એ બંને ડેટા આવે. 205 માં સી બરોબર જ છે. યાદ કરો લખાવેલું સ્પેશિયલ ડેટા, નોન સ્પેશિયલ ડેટા. સ્પેશિયલ ડેટામાં શું આવે, નોન સ્પેશિયલ ડેટામાં શું આવે. એકમાં મેં તમને ફિગર આઉટ કરવાનું કીધું તો લાઈન પોઈન્ટ ને એ બધું સ્પેશિયલ ડેટામાં આવે. નોન સ્પેશિયલ ડેટામાં કોની જમીન કેટલું છે, હું બધું એ બધી વસ્તુ આવે. યાદ આવ્યું કબીરભાઈ? રસ્તાની ડિઝાઇનમાં ક્ષૈતિજ વળાંકો દર્શાવવાનો પ્રાથમિક હેતુ શું હોય? ક્ષૈતિજ વળાંકો એટલે
હોરિઝોન્ટલ માં તમારે આ કરેક્શન માં ઇન્ટરેસ્ટ લેવાની કઈ જરૂર નથી. હોરિઝોન્ટલ ઢીલાભાઈ કહું કે ઢીલાભાઈ 135 માર્ક્સ છે એટલે ઢીલો થઈ ગયો છે હમણાં. રસ્તાના બે સ્પર્શક વિભાગનો વચ્ચેનો સંક્રમણ પૂરો પાડવા માટે, રસ્તાની લંબાઈ વધારવા માટે, બાંધકામનો ખર્ચ ઘટાડવા માટે અને ઢાળમાં એ ભાઈ 2 3 4 તો આવે જ નહીં. મને ક્વેશ્ચનમાં ખબર ન પડી, પણ હોરિઝોન્ટલ કર્વમાં 2 3 4 નો આવે. 204 જ આવે. 204 માં એક જ આવે. કોણ હતો? નિખિલ. ખાલી ઝૂમ કરવાનો જ કેતો તેમ. આને પકડો એકલામાં 206 7 8 9 ને 10 બોલો. શિફ્ટ 2 નું દેવસી રેડી કરશે અને શિફ્ટ 1 નું કવિર રેડી કરશે. બંને જણા સાંજ સુધી મને પીડીએફ મોકલજો તો હું બધામાં સર્ક્યુલેટ કરી નાખીશ. બરાબર? કવિર ધારો કે એકાદ રહી ગયો હોય ને તો ભલે રહી ગયો, જેટલા થઈ જાય ને એટલા મોકલી આપશે. દેવસી સુદીપ જવાબદારી લે ને. સારા અક્ષરે. બરોબર? શું કીધું? અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ની પછી મોકલી આપીશ. અને અમુકને ડાઉટ હશે કે આ કટ ઓફ કે 119 નું ને 117 નું બહાર પાડ્યું હે, પણ હજી તમને કહું છું અમુક લોકો જે ઓલરેડી વર્ક આસિસ્ટન્ટમાં એક્ઝામ આપી આયા એ લોકો બી છે, અમુક પ્લાનિંગ આસિસ્ટન્ટ વાળા બી છે. એટલે આમાં વારો આરામથી 110 સુધી આવી જશે, એટલે ચિંતા ના કરતા. આ તો કટ અને ઓફ કેવું કે વેઇટિંગ એ ઓપરેટ થઈ જાય આખે આખું. આખે આખું વેઇટિંગ ઓપરેટ થશે, એટલે બિંદાસ રહેજો. બરોબર? પણ આ તો કેવું કે એક હાયર સાઈડ નું કટ ઓફ એટલે બહાર પાડ્યું કે ખાલી ને ખાલી સર્વેયર ને ધ્યાનમાં રાખીને બીજી કોઈ એક્ઝામ આપી જ ના હોય તો કેટલું કટ ઓફ જાય ને એ પ્રમાણે પાડ્યું. બાકી માણસ વર્ક આસિસ્ટન્ટમાં બી લાગશે. બરાબર? આરએમઈ નું વેઇટિંગ આવશે, એટલે ખાસી પબ્લિક નીકળી જશે. બરોબર? એ સુદીપ એક્ઝામ આપી, પણ હું શું કહું, કેટલા ગણા લે આમાં સ્ટાર્ટિંગમાં? 1.6 ગણા લે કે કેટલા લે? 2 ગણા લે ને? આવશે યાર, આવશે. 1.5 ગણા લે. હવે 1.5 ગણા બી લે ને, એકવાર 1.5 ગણા ની અંદર એન્ટ્રી થઈ ગઈ ને બધે બધા પાસ થશે. બરોબર? કહેવાનો મતલબ એટલો જ છે, બીજું કઈ. એટલે પાક્કું વારો આવી જશે. 1.5 ગણાનું કટ ઓફ એટલે 110 માર્ક્સ જશે ને 110 માં વારો આવી જશે. અને જો 110 માં થતા હોય ને તો હજી આપણામાં ખોટ છે. હું તો કહું 120 માં બી ખોટ છે કે હજી મહેનત ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. આટલી મહેનત હજી માર્ક્સ ના આવતા હોય તો હજી ભૂલ ભરેલું કહેવાય. કેમ કે હજી તમારે આગળ ડબલ એ કે ક્લાસ 2 ની તૈયારી કરવી હોય તો આટલા માર્ક્સ નહીં ચાલે. શું કીધું? બાકી તમારા કરતા પ્લાનિંગ આસિસ્ટન્ટ નું પેપર અઘરું હતું, તમને ખબર હશે, તમે જોશો તો ખબર પડી જશે. તો બાકી 140 પ્લસ. તો એમનું કટ ઓફ 150 એ પહોંચે છે. બરાબર? એટલે ડિપ્લોમા ડિગ્રીમાં આટલો બધો ફેર છે. ઓકે, ચલો જય માતાજી. પ્લાનિંગ આસિસ્ટન્ટ નું આવું નવું કાલ સવારે એક શિડ્યુલ રાખી દઈશું. બરાબર ને અક્ષય? હોવ. એટલે એની ચિંતા પતી જાય. ચલો જય માતાજી. અક્ષય બંધ કરી નાખજે રેકોર્ડિંગ.